Good morning, everyone. Today we have start a new chapter of CS. Our chapter is chapter 3 applications. આપણે છે આજે CS માં છે એક નવું ચેપ્ટર અને નવો ટોપિક છે એ સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર 3 એપ્લિકેશનની અંદર છે આપણે છે એ મોસ્ટલી છે પ્રેક્ટિકલ છે એના ફોર્મેટ આજે છે એ શીખવાનું છે કે એપ્લિકેશન છે એ કઈ રીતે છે એ લખાય છે. તો એમાં છે આપણે એક એક્ઝામ્પલ લઈને આજે છે એપ્લિકેશન લખતા છે એ શીખવાનું છે. તો આપણો ક્વેશ્ચન છે આજનો, ડ્રાફ્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. કે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લખો. એપ્લિકેશન દેટ મીન્સ કે તમે કોઈ પણ જગ્યાએ છે એ જોબ માટે એપ્લાય કરો એટલે કાં તો તમારું રિઝ્યુમે અથવા તો સીવી આ બંને આપવા પડે છે. એ બંને દેટ મીન્સ એપ્લિકેશન જ થાય કે તમે ગમે અહીંયા જોબ માટે એપ્લાય કરો ત્યારે તમારે તમને લગતી છે બધી ડિટેલ્સ હોય એ તમારે છે એ ફિલઅપ કરીને છે એ જગ્યાએ આપવી પડે છે કે કાં તો જોબ માટે અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે ત્યારે છે આ એપ્લિકેશનનો રિઝ્યુમેનો અને સીવીનો છે એ યુઝ થતો હોય છે. તો આજે છે આપણે એવી જ એક એપ્લિકેશન છે ડિસ્કસ કરવાની છે. ડ્રાફ્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. કે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે આજે આપણે જોવાની છે. તો એમાં છે એ જે પહેલો પાર્ટ છે એપ્લિકેશન્સમાં એ તમને ઓલરેડી છે એ થોડો ઘણો ખ્યાલ જ હોય કે તમે લેટર છે એ લખતા જ હોવ છો. તો જે ફર્સ્ટ પાર્ટ છે એપ્લિકેશન્સનો એ છે એ લેટરના ફોર્મમાં જ છે કે લેટરની જેમ જ લખવાનો છે. તો કે અહીંયા મારી લેફ્ટ સાઈડમાં છે જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય છે એનું નેમ અને એનું એડ્રેસ લખવાનું થાય. અહીંયા બોર્ડમાં છે એટલે મારી લેફ્ટ સાઈડ થાય છે, પણ તમે જ્યારે એક્ઝામમાં છે એ લખો ત્યારે છે એ ઉલટું હોય એટલે ત્યારે તમારે છે એ રાઈટ સાઈડમાં છે જે વ્યક્તિ લેટર લખતો હોય એનું છે એ નેમ અને એનું એડ્રેસ છે એ લખવાનું થાય છે. અહીંયા આપણે બોર્ડમાં છીએ એટલે મારી લેફ્ટ સાઈડમાં થાય છે. તો પહેલાં જ તમારે છે ને જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એનું નેમ, હવે એમાં છે તમને એપ્લિકેશનમાં આપ્યું હોય તો ઠીક છે એ લખવાનું, નહીંતર છે મોસ્ટલી છે એ નેમ ને એડ્રેસ નહીં આપતા નથી. એ તમારી રીતે જ છે તમને જે ગમે એ વ્યક્તિનું નામ અને એનું એડ્રેસ છે તમારે અહીંયા નોટ ડાઉન કરવાનું હોય છે. તો અહીંયા આપણે છે એ લખવું દિનેશ પટેલ S8 ગાયક ગંગોત્રી ટાવર પ્રેરણાનગર રાજકોટ. કે દિનેશ પટેલ છે એ લેટર લખે છે. દિનેશ પટેલ છે એ ક્યાંથી છે તો કે SA ગંગોત્રી ટાવર પ્રેરણાનગર રાજકોટથી છે એ દિનેશભાઈ છે એ એપ્લિકેશન લખે છે. હવે તમારે અહીંયા છે ને એક લાઈન છે જે વ્યક્તિ એડ્રેસ લખતો હોય એનું પહેલા નેમ લખો એટલે ખ્યાલ રાખવાનું કે છેલ્લે છે એ તમારે દરેકમાં અલ્પવિરામ અને લાસ્ટમાં છે અહીંયા પૂર્ણ વિરામ છે એ કરતું જવાનું. અને ફર્સ્ટ લેટર છે એ કેપિટલમાં જ લખવાનું. દિનેશ છે એનો ફર્સ્ટ લેટર કેપિટલમાં, પટેલ છે તો એનો જો ફર્સ્ટ લેટર આપણે કેપિટલમાં લખ્યો છે. દેન ગંગોત્રીનગર તો ફર્સ્ટ કેપિટલ, ટાવર તો એમાંય ટી છે આપણે કેપિટલ કર્યો છે, પ્રેરણાનગર તો PNN છે એ આપણે કેપિટલમાં લખ્યો છે. એટલે તમારે દરેક વર્ડનો દરેક જે વર્ડ હોય એનો જે શબ્દ છે એનો પહેલો વર્ડ હોય તમારે છે એ કેપિટલમાં લખવાનો થાય. દિનેશ પટેલ SA ગંગોત્રી ટાવર પ્રેરણાનગર રાજકોટ. હવે તમારે છે એ જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એનું નામ અને એનું એડ્રેસ લખાઈ જાય પછી તમારે એક લીટી છે એ બ્લેન્ક રાખી એક લીટી છોડી અને એની નીચે છે એ ડેટ લખવાની થાય. એક લીટી છોડી અને તમારે છે એ ડેટ લખવાની થાય. હવે તમારે છે એ ડેટનું છે એ આમાં ખાસ ધ્યાન છે એ તમારે રાખવું પડે કેમ કે આમાં છે ડેટ છે એ 2 વાર તમારે લખવાની થતી હોય છે.
કે અહીંયા આપણે ડેટ લખી આગળ આવશે કે અહીંયા તમે જે ડેટ લખી હોય એના છે એ 10-15 દિવસ પછીની ડેટ અહીંયા લખવાની. એટલે ઇન્સ્યોર તમે અહીંયા 17 માર્ચ લખ્યું છે, 17 માર્ચ લખ્યું છે, તો તમે જ્યારે પેરેગ્રાફ લખો એટલે એના કરતાં 10 દિવસ અથવા તો 15 દિવસ અગાઉની ડેટ છે અહીંયા તમારે લખવાની થાય. એ આપણે પેરેગ્રાફમાં આવીએ એટલે થોડુંક ડીપમાં ડિસ્કસ કરશું. તો આટલું પહેલાં ક્લિયર થઈ ગયું કે અહીંયા મારી લેફ્ટ સાઈડ પણ તમે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે તમારી રાઈટ સાઈડમાં જે વ્યક્તિ એપ્લિકેશન્સ લખતો હોય એ વ્યક્તિનું પહેલી લાઈનમાં નામ અને ધેન એનું એડ્રેસ, ધેન એક લીટી છે એ બ્લેન્ક મૂકી અને તમારે લેટર્સની તારીખ નાખવાની. હવે આ થઈ ગયું કમ્પ્લીટ એક સાઈડનું. ધેન મારી છે એ રાઈટ સાઈડમાં પણ તમે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે તમારી લેફ્ટ સાઈડ થઈ જાય. એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બોર્ડમાં છે એટલે સાઈડ ઉલટી અવળી થઈ જાય છે, પણ તમે જ્યારે છે એ પેપરમાં લખતા હોય ત્યારે આ સાઈડ છે તમારે ઉલટી કરી નાખવાની. હવે અહીંયા મારી રાઈટ સાઈડમાં આપણે જે વ્યક્તિને લેટર મોકલવાનો છે, જે વ્યક્તિને એપ્લિકેશન મોકલવાની છે એ વ્યક્તિનું એડ્રેસ અને એનું નામ. તો કે આપણે છે ઇંગ્લિશ ટીચરની પોસ્ટ માટે છે એપ્લિકેશન છે એ લખી છે. તો હવે ઇંગ્લિશ ટીચરની જોબ માટે એપ્લાય કરી છે તો સ્વાભાવિક છે કે જે કોઈ સ્કૂલ હોય એના પ્રિન્સિપાલને જ આપણે છે એ એપ્લિકેશન મોકલતા હોય એ તમારે પહેલાં જ લખવાનું ટુથી સ્ટાર્ટ કરવાનું. પહેલાં ટુ લખી અને પૂર્ણ વિરામ, ધેન ધ પ્રિન્સિપલ, આપણે પ્રિન્સિપાલને લખી છે એટલે પ્રિન્સિપાલ, ધેન સ્કૂલનું નામ અંકુર હાઈસ્કૂલ એન્ડ ધેન ત્યાં મોકલવાનું છે ત્યાંનું એડ્રેસ. હવે આમાંય તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલો અક્ષર છે, પહેલો વર્ડ છે એ પહેલો લેટર જે લખો એ તમારે કેપિટલમાં લખવાનો. તો અહીંયા રાઈટ સાઈડમાં જે વ્યક્તિને તમારે છે એ એપ્લિકેશન મોકલવાની હોય એ વ્યક્તિનું નેમ અને એનું એડ્રેસ છે લખવાનું. આપણે ઇંગ્લિશ ટીચરની જોબ માટે એપ્લાય કરી છે તો પ્રિન્સિપાલ, તો ટુ ધ પ્રિન્સિપાલ, ધેન સ્કૂલનું નામ અંકુર હાઈસ્કૂલ, ધેન જે સિટી હોય રાજકોટ. હવે આ ફર્સ્ટ ઓફ ઓલ આ બે સાઈડ ક્લિયર થઈ ગઈ કે લેફ્ટ સાઈડમાં જે વ્યક્તિ લેટર લખતો હોય એનું નામ, એનું એડ્રેસ, ધેન એક લાઈન છે એ છોડી અને જે ડેટે લેટર લખતા હોય એ ડેટ નાખવાની. ધેન રાઈટ સાઈડ એની એક્ઝેક્ટ નીચે આવવું જોઈએ. અહીંયા તમે ડેટ લખી તો પછી રાઈટ સાઈડમાં એની અહીંયા તો છે એ થોડીક સ્પેસની પ્રોબ્લેમ છે એટલે ડેટ લખી એની એક્ઝેક્ટ નીચે છે તમારે જે વ્યક્તિને મોકલવાનું હોય એનું નેમ અને એડ્રેસ. ટુ ધ પ્રિન્સિપાલ અંકુર હાઈસ્કૂલ રાજકોટ. હવે આટલું ક્લિયર થઈ ગયા પછી છે તમારે થર્ડ આવે સબ્જેક્ટ લાઈન કે તમારે છે આખું સબ્જેક્ટ લખવું હોય તો ચાલે અને SUB કરીને ફૂલ સ્ટોપ કરીને લખો તો ચાલે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. હવે તમારે છે આમાં ખાલી ચેન્જ શું થાય તો કે ઓફ પછી આ ઇંગ્લિશ ટીચર લખ્યું ને એ જ ખાલી તમારે ચેન્જ કરવાનું આવે. બાકી ગમે તે એપ્લિકેશન પૂછાય એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સબ્જેક્ટમાં આટલું સેમ જ આવે. પછી તમને ક્વેશ્ચનમાં ઇંગ્લિશ ટીચર કીધું હોય તો અહીંયા ઇંગ્લિશ ટીચર લખવાનું, કેમેસ્ટ્રી ટીચર કીધું હોય તો કેમેસ્ટ્રી ટીચર લખવાનું, લાઇબ્રેરિયન કીધું હોય તો લાઇબ્રેરિયન, એકાઉન્ટન્ટ કીધું હોય તો એકાઉન્ટન્ટ લખવાનું, ફિઝિક્સની ફેકલ્ટી કીધું હોય તો અહીંયા ફિઝિક્સ ટીચર લખવાનું. ઇન શોર્ટ તમારે છે ખાલી આ ઇંગ્લિશ ટીચર જે બોક્સ કર્યું છે એટલું જ ચેન્જ કરવાનું થાય. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ છે એ સબ્જેક્ટ લાઇનમાં બધી જ એપ્લિકેશનમાં સેમ રહેશે. ધેન સબ્જેક્ટ લાઇન લખાઈ ગયા પછી છે એ મારી રાઈટ સાઈડમાં રિસ્પેક્ટેડ સર તમારે એટલે કે માનનીય સર અહીંયા છે એ રિસ્પેક્ટેડ સર અથવા તો ડિયર સર છે એ લેટરમાં ચાલે પણ તમે એપ્લિકેશન્સ લખતા હોય ત્યારે મોસ્ટ ઓફ તમારે છે એ રિસ્પેક્ટેડ સરનો જ યુઝ કરવો. તો સબ્જેક્ટ લાઇન પછી છે એ અહીંયા મારી છે એ રાઈટ સાઈડમાં છે તમારે રિસ્પેક્ટેડ સર. એક્ઝામમાં છે એ ઉલટી સાઈડ કરી નાખજો એનું ખ્યાલ રાખજો રિસ્પેક્ટેડ સર. હવે આટલું થઈ ગયા પછી જે વ્યક્તિ છે લેટર લખ્યું છે એનું એડ્રેસ, જે વ્યક્તિને મોકલવાનું છે એનું એડ્રેસ, ધેન સબ્જેક્ટ લાઇન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એન્ડ ધેન રાઈટ સાઈડમાં રિસ્પેક્ટેડ સર. આટલું થઈ ગયા પછી છે એ તમારે મેઇન પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાના આવે. હવે તમે એપ્લિકેશન લખો ને એટલે તમારે સબ્જેક્ટ લાઇન અને લાસ્ટમાં અહીંયા જે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખી છે એ અને ઇનક્લોઝ તમારે છે લખવાનું થાય.
અહીંયા સ્પેસની પ્રોબ્લેમ છે એટલે લખ્યું નથી, તમને છેલ્લે એક્સપ્લેન કરું કે તમારે છે એ એડ્રેસ, સબ્જેક્ટ લાઇન, રિસ્પેક્ટેડ સર, લાસ્ટમાં તમે યોર ફેથફુલી, યોર સિન્સિયરલી જે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખો છો એ, અને ઇનક્લોઝ આટલું છે એ સેમ જ આવશે. તમારે ચેન્જ થશે તો શું થશે તો કે વચ્ચેના પેરેગ્રાફમાં જે કંઈ નામ આવે છે ને એ ચેન્જ થશે. હું તમને કહીશ કે પેરેગ્રાફમાં શું ચેન્જ થશે. મોસ્ટ ઓફ જે મારે પેરેગ્રાફ છે એ બધામાં છે એ એક જ તમે આ ફોર્મેટના પેરેગ્રાફ છે પાકા કરી લેશો તો તમારે જે પોસ્ટ હોય એનું નામ જ છે ચેન્જ કરવાનું થાય. મોસ્ટલી બાકી બધું છે પેરેગ્રાફમાં પણ સેમ જ રહીએ. તો આપણે છે એ ફર્સ્ટ પેરેગ્રાફ પહેલાં જોઈએ. This is with reference to the advertisement published in Times of India dated 4th March 2018 for the post of an English teacher in your institute. Okay, this is with reference to the advertisement published in Times of India on dated 4th March 2018 for the post of an English teacher in your institute. Okay, મેં છે એ તમારી ઇન્સ્ટિટ્યૂટની ઇંગ્લિશ ટીચરની એડવર્ટાઇઝ છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તારીખ 4 માર્ચ 2018ના રોજ છે એ રીડ કરેલી છે, વાંચેલી છે. એના સંદર્ભમાં હું આ એપ્લિકેશન લખું છું. કે તમને શું લખાયું કહે, ધીસ ઇઝ એન રેફરન્સ to the advertisement of published in Times of India on dated 4th March 2018 for the post of an English teacher in your institute. કે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં છે ઇંગ્લિશ ટીચર માટેની છે એડવર્ટાઇઝમેન્ટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છે એ તારીખ 4 માર્ચ 2018ના રોજ તમે જે પબ્લિશ પ્રકાશિત કરી હતી તેના સંદર્ભે છે હું આ એપ્લિકેશન લખું છું. રેફરન્સ ધેટ મીન્સ કે એ વાંચીને એના સંદર્ભે. અને અહીંયા તમને મેં ડેટનું કીધું હતું કે ડેટ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમે 17 માર્ચે લેટર લખો છો તો તમે 17 માર્ચ પહેલાં જ છે એની એડવર્ટાઇઝમેન્ટ છે રીડ કરી હોય તો અહીંયા છે તમારે અહીંયા જે ડેટ લખો એના અગાઉની જ ડેટ છે એના પહેલાંની છે એ જ ડેટ તમારે અહીંયા નાખવાની થાય. એ ડેટનું છે એ ખાસ ધ્યાન રાખજો. ધેન સેકન્ડ, I felt that the post has been created for me as the qualification and experience stated in the advertisement meet my resume. કે મને એવું લાગે છે કે આ જોબ છે એ મારા લાયક છે કેમ કે તમે જે જોબ માટે જે કંઈ પણ છે એ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ અને ક્વોલિફિકેશન્સ એટલે કે લાયકાત જે કાંઈ પણ છે તમે એડવર્ટાઇઝમેન્ટમાં આપી છે એ મારામાં એ બધી લાયકાત છે. તે આપણે લખ્યું કે I felt that the post has been created for me as the qualifications and experience stated in the advertisement meet my resume. કે તમે જે એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ કરી છે એમાં તમે જે પ્રકારનો એક્સપિરિયન્સ અનુભવ જે પ્રકારનું ક્વોલિફિકેશન લાયકાત દર્શાવી છે એ મારી પાસે છે એ પ્રમાણનો એક્સપિરિયન્સ અને લાયકાત. પછી દેન થર્ડ પોઈન્ટ, I have attached resume for the reference. કે મેં તમારા રેફરન્સ માટે છે એ મારી રેઝ્યુમે પણ જોઈન્ટ કરેલી છે. રિઝ્યુમે ધેટ મીન્સ કે તમને મેં પહેલાં જ કીધું કે એપ્લિકેશન જેમાં એની બધી જ પર્સનલ ડિટેલ્સ છે એ લખી હોય એ આપણે છે એ સેકન્ડ પાર્ટમાં છે ક્લિયર કરશે. અહીંયા છે એપ્લિકેશન પૂરી નથી થઈ જતી, આ જેનો ફર્સ્ટ પાર્ટ જ છે. હજી સેકન્ડ પાર્ટ છે રેઝ્યુમે એ આપણે ડિસ્કસ કરવાનો બાકી છે. આ ફર્સ્ટ પાર્ટ છે એનો. હજી I have attached the resume for the reference. કે તમારા રેફરન્સ માટે છે હું એપ્લિકેશન મારી જે રેઝ્યુમે છે એ પણ આની સાથે અટેચ કરું છું કે આની સાથે જોડું છું. તો તમારે ફર્સ્ટ પેરેગ્રાફમાં છે એ આટલું જ લખવાનું આવે કે તમને છે એ કઈ જગ્યાએથી કઈ તારીખે તમને છે એ લોકોનું જે પબ્લિશ કર્યું હતું પ્રકાશિત કર્યું હતું એ ક્યાંથી અને કઈ ડેટે છે તમને જાણવા મળ્યું એ પ્રમાણેનો એક્સપિરિયન્સ અને તમારી જે કાંઈ પણ ક્વોલિફિકેશન હોય એ પ્રમાણેની છે કે નહીં અને રેઝ્યુમે તમારે એમાં અટેચ કરવાનું કહેવાનું. તો ફર્સ્ટ પેરેગ્રાફ છે એ તમારે ગમે તે એપ્લિકેશન હોય એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે એ સેમ જ આવે. ખાલી અહીંયા તમે ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર લખ્યું છે એ જ તમારે ખાલી ચેન્જ કરવાનું થાય. અહીંયા ફોર ધ પોસ્ટ ઓફ પછી જે તમને અહીંયા ક્વેશ્ચનમાં પોસ્ટનું નામ આપ્યું હોય જે કાંઈ પણ નેમ અહીંયા તમને પોસ્ટનું આપ્યું હોય એ તમારે છે એ અહીંયા
લખી નાખવાનું અને એક ડેટનું ધ્યાન રાખવાનું। બાકી આખો પેરેગ્રાફ છે તમારે ગમે તે એપ્લિકેશન પૂછાય એમાં આ પેરેગ્રાફ છે એ સેમ જ આવે। પોસ્ટ સિવાય કાંઈ પણ ચેન્જીસ તમારે કરવાના થતા નથી। ધેન સેકન્ડ પેરેગ્રાફ, I have been teaching English for last 3 years કે હું છે એ last 3 years થી ઇંગ્લિશ છે એ ભણાવું છું। I have been teaching English for last 3 years કે છેલ્લા 3 વર્ષથી છે એ હું ઇંગ્લિશ ભણાવું છું। Innovations and interesting way to teach has always remained my passion કે innovative that means કે કંઈક નવા વેથી, નવા રસ્તાથી અને ઇન્ટરેસ્ટિંગ ધેટ મીન્સ કે રસપ્રદ, ઇન્ટરેસ્ટથી, પૂરા ઇન્ટરેસ્ટથી, તો હું હંમેશા છે એ કંઈક ઇનોવેટિવ, કંઈક નવા રસ્તાથી અને હંમેશા છે એ ઇન્ટરેસ્ટ છે એમાં જે લોકો છે એટલે કે જે સ્ટુડન્ટ છે ને ઇન્ટરેસ્ટ આવે અને હંમેશા છે એ નવા વેથી છે એમને છે એ ભણાવવાની કોશિશ છે એ કરું છું। I hope that you would consider me as an apt candidate for the post and give me an opportunity to serve you કે હું એવી આશા રાખું છું કે તમે આ પોસ્ટ માટે મને એપ્ટ ધેટ મીન્સ suitable, લાયક છો ને તમે, suitable in short, apt that means suitable કે હું એવી આશા રાખું છું કે તમે મને આ પોસ્ટ માટે છે એ suitable, લાયક સમજશો અને મને છે એ સર્વ કરવું ધેટ મીન્સ કે સેવા આપવી, અહીંયા સર્વ કરવું એટલે કે સેવા આપવી અને મને છે એ સેવા આપવાનો મોકો તમે આપશો। તો અહીંયા છે તમારે સેકન્ડ પેરેગ્રાફ પણ છે એ સેમ જ લખવાનો આવે, ખાલી એક્સપિરિયન્સ છે અહીંયા તમે છે એ ઇંગ્લિશ ટીચરનો લખ્યો છે, ટીચિંગ ઇંગ્લિશ લખ્યું છે તો અહીંયા તમે ટીચિંગ છે અથવા તો કાંઈ પણ મેનેજરની પોસ્ટ હોય તો મેનેજિંગ ધ હોપ, મેનેજિંગ અને કંપનીનું નામ લખીને પછી લાસ્ટ 3 years અથવા તો 4 years એ છે સેકન્ડ પેરેગ્રાફમાં તમારે ખાલી આ છે એ ફિલ્ડ જ ચેન્જ કરવાની થાય છે। બાકી એમ નંબર છે તમારે સેકન્ડ પેરેગ્રાફ પણ લખવાનો થાય છે કે હું છે એ લાસ્ટ 3 yearsથી ગમે તે ફિલ્ડનું નામ આપ્યું હોય એ ફિલ્ડમાં છે એ જોડાયેલું છું અને હંમેશા છે કંઈક ઇનોવેટિવ અને ઇન્ટરેસ્ટિંગ રીતે છે એ મારું વર્ક કરું છું અને હું એવી આશા રાખું છું કે તમે આ જોબ માટે મને સ્યુટેબલ સમજશો અને મને છે એ તમને સર્વ કરવાનું, તમને સેવા આપવાનો મોકો છે એ આપશો। તો સેકન્ડ પેરેગ્રાફમાં પણ તમારે છે ખાલી ફિલ્ડનું નામ જે હોય એ જ તમારે ચેન્જ કરવાનું થશે, બાકી એમનેમ છે એ સેકન્ડ પેરેગ્રાફ પણ તમારે છે એ લખવાનો થશે। દેન હવે આટલું થઈ ગયા પછી અહીંયા મારી લેફ્ટ સાઈડમાં, તમારી રાઈટ સાઈડમાં જે વ્યક્તિ લખતો હોય એનું નેમ અને એડ્રેસ, ધેન એક લાઈન છોડીને જે ડેટે આપણે લેટર લખતા હોય એ ડેટ, ધેન મારી રાઈટ સાઈડમાં છે એ જે વ્યક્તિને આપણે લેટર મોકલતા હોય એનું નામ અને એનું એડ્રેસ, ધેન મિડલમાં જ સબ્જેક્ટ લાઈન એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન, પછી જે તમને ક્વેશ્ચનમાં નેમ આપ્યું હોય એ લખી નાખવાનું, ધેન રિસ્પેક્ટેડ સર એન્ડ ધેન તમને 2 પેરેગ્રાફ આપ્યા છે એ 2 પેરેગ્રાફ તમારે સેમ ટુ સેમ આમાં જેમ છે એમ જ ગમે તે એપ્લિકેશન પૂછાય એમ જ લખવાના છે, ખાલી જે પોસ્ટ હોય એનું નેમ છે એ ચેન્જ કરવાનું રહેશે, બાકી આમ નામ જ છે એ તમારે બધા જ ક્વેશ્ચનમાં છે આ જ પેરેગ્રાફ લખવાના થશે, ખાલી એક ફિલ્ડનું અને પોસ્ટનું ધ્યાન રાખવાનું એ ચેન્જ થશે। દેન લાસ્ટમાં અહીંયા લેફ્ટ સાઈડ, મારી લેફ્ટ સાઈડ તમે જ્યારે લખો છો તો તમારી રાઈટ સાઈડમાં યોર સિન્સિયરલી અથવા તો યોર ફેથફુલી અથવા તો યોર ટ્રુલી કે તમારો વિશ્વાસુ અને તમારો સ્નેહી, એ આપણે સિન્સિયરલી લખ્યું છે, સિન્સિયરલી ધેટ મીન્સ સ્નેહી, યોર સિન્સિયરલી તમારો સ્નેહી, પછી જે વ્યક્તિનું નામ તમે અહીંયા લખ્યું હોય એ વ્યક્તિનું નામ છે તમારે અહીંયા લખી નાખવાનું, એની સિગ્નેચર ઇન્શોર્ટમાં એની સાઇન છે અહીંયા કરી નાખવાની, યોર સિન્સિયરલી, ધેન જે વ્યક્તિ છે એ એપ્લિકેશન લખતો હોય એ વ્યક્તિનું નામ છે એ તમારે અહીંયા છે એ લખી નાખવાનું અને છે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કીએ અને તમે છે એ અહીંયા મારી રાઈટ સાઈડમાં અહીંયા છે તમને કદાચ બતાશે નહીં પણ તમારે આવી રીતે ENCL ઇનક્લોઝ અને ઇનક્લોઝ કહેવાય, ધેટ મીન્સ કે બિડાણ, આવી રીતે ENCL કરી અંડરલાઈન કરી અને એક તો આની સાથે છે તમે કીધું હતું અહીંયા કે આઈ હેવ અટેચ્ડ રિઝ્યુમે કે હું આની સાથે છે એક રેઝ્યુમે મોકલું છું, તો તમે રેઝ્યુમે મોકલો છો તો ઇનક્લોઝ લખી અને અહીંયા તમારે લખી નાખવાનું રિઝ્યુમે
કે તમે આ જે એપ્લિકેશન મોકલો છો એની સાથે તમે રિઝ્યુમે છે એ મોકલી છે, અટેચ કરી છે. વધારે તમારે ઉમેરવું હોય તો તમે એમ લખી નાખો કે કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ કે આ એપ્લિકેશનની સાથે છે એ મારા ડિગ્રી સર્ટિફિકેટની કોપી પણ હું મોકલું છું, અટેચ કરું છું. એને હજી થર્ડ પણ લખી શકો કે કોપી ઓફ વર્ક એક્સપિરિયન્સ, કે મને ત્યાંથી એક્સપિરિયન્સ મેં કર્યો છે એનું જે સર્ટિફિકેટ છે એની પણ કોપી છે એ હું મોકલું છું. તો આ પણ લાસ્ટમાં છે અહીંયા મારી રાઈટ સાઈડમાં, પણ તમારી લેફ્ટ સાઈડમાં છે ઇન્ક્લોઝ કરીને છે તમારે આમ રેઝ્યુમે, કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ કોપી ઓફ વર્ક સર્ટિફિકેટ ઇન્ક્લોઝમાં છે, બિડાણમાં છે તમારે આ 3 વસ્તુ છે મેઇન લખવાની થાય. આ પણ છે એ ક્યારેક ક્યારેક છે લેટર પ્રમાણે ચેન્જ થતી હોય છે, મોસ્ટલી છે એ સેમ જ આવતી હોય છે. તો આ છે એ હજી એપ્લિકેશનનો છે એ પાર્ટ 1 છે. હજી અહીંયા ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે એ પૂરી નથી થઈ જતી, એનો હજી છે એ રિઝ્યુમે પ્રિપેર કરવાનું છે એ બાકી છે. તો હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પહેલાં આટલું ક્લિયર કરી લઈએ કે લેફ્ટ સાઈડમાં મારી લેફ્ટ સાઈડ, તમારી રાઈટ સાઈડમાં છે જે વ્યક્તિ છે એપ્લિકેશન લખતો હોય એનું નામ અને એનું એડ્રેસ, ધેન મારી રાઈટ સાઈડમાં તમારી લેફ્ટ સાઈડમાં જેને મોકલવાનું છે એનું નામ અને એડ્રેસ, ધેન લેટર પેજની મિડલમાં સબ્જેક્ટ લાઈન એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન્ડ પછી જે પોસ્ટ હોય ધેન મારી રાઈટમાં રિસ્પેક્ટેડ સર, ધેન ફર્સ્ટ અને સેકન્ડ પેરેગ્રાફ બે સેમ જ લખવાના, ખાલી પોસ્ટ ફિલ્ડ ચેન્જ કરવાની અને એક ડેટનું ધ્યાન રાખવાનું. ધેન લાસ્ટમાં અહીંયા મારી લેફ્ટ સાઈડમાં પણ તમારી રાઈટ સાઈડમાં છે એ યોર સિન્સિયરલી અને જે વ્યક્તિ લેટર લખતો હોય એનું નામ, અને અહીંયા મારી રાઈટ સાઈડ એટલે કે તમારી લેફ્ટ સાઈડમાં ઇન્ક્લોઝ કરી ENCL ઇન્ક્લોઝ કરી અને તમે અહીંયા જે કાંઈ પણ પેરેગ્રાફમાં લખ્યું છે અટેચ રેઝ્યુમે, તો ફર્સ્ટ કરીને રેઝ્યુમે, સેકન્ડ કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ થર્ડ લખ્યું નથી પણ તમે લખી શકો કે કોપી ઓફ વર્ક એક્સપિરિયન્સ. તો આ છે એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ પાર્ટ હવે આપણે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.